વિધાનસભાના સરકારી તંત્રમાં જાણે મૂર્ખાઓની ફોજ ભરી હોય તે પ્રકારની ઘટના સામે આવે છે। વિધાનસભા કે જ્યાંથી આખા રાજ્યનું સંચાલન કરવાનું છે, એ સંચાલન કેવા લોકોના હાથમાં છે? વિધાનસભાનું સંચાલન જે લોકો કરતા હોય એ લોકો આખા રાજ્યનું સંચાલન કરતા હોય, પરંતુ તેઓ એક સારી રીતે વેબસાઇટનું સંચાલન નથી કરતા। અને વિજયભાઈ રૂપાણી કે જેઓ સ્વર્ગસ્થ છે તેમને હજુ ભૂલી નથી શકતા। વિગતે વાત કરવી છે વિધાનસભાની કે જેમના હાથે એ વેબસાઇટનું લોન્ચિંગ થયું એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ક્યાંય નામ નથી, અને વિજયભાઈ રૂપાણીના નામે હજુ વિધાનસભાની વેબસાઇટ ચાલે છે એના માટે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। આપ જોઈ રહ્યા છો સોમાન। આ વિડીયોને તમે જરા પણ રમૂજમાં ન લેશો। ભલે હું રમૂજ રીતે તમને વાત કરતો હોય, પરંતુ આ ગંભીર પ્રકારની ક્ષતિની વાત કરી રહ્યો છું। તમને કેવું લાગે? આપણને કેટલું સારું લાગે કે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી કે જેઓ અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા તેઓ પરત આવી જાય? કેવું સારું લાગે વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે હોય? કેવું સારું લાગે વિજયભાઈ આપણને ફરી વિધાનસભામાં જોવા મળે? ખેર, પરંતુ આવું ન થાય, આવું શક્ય નથી એ વાત તમે અને હું સૌ કોઈ જાણીએ છીએ। પરંતુ વાત કરવી છે કે વિધાનસભા ગૃહની અંદર આજે પણ વિજયભાઈ વેબસાઇટ પર જીવે છે। ગુજરાત વિધાનસભાને ડિજિટલાઇઝ કરવામાં આવી, પેપરલેસ વિધાનસભા કરવામાં આવી, અને આ પેપરલેસ વિધાનસભા કરવા માટે નેવા ઈ વિધાન એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી કે જે એક વેબસાઇટ છે। આ ઈ વિધાનનું ઉદ્ઘાટન વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું। પરંતુ આજે જે ભગોવારીઓ છે વિધાનસભાના અધિકારીઓએ, તેની હું તમને વાત કરું તો વાત કંઈક એવી છે। આ જે એપ્લિકેશન છે ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલીની નેવાની, એ નેવાની એપ્લિકેશનમાં તમામ પ્રશ્નોત્તરીઓ જે ધારાસભ્યો કરે છે અને તેના જવાબો રજૂ થાય છે વિધાનસભામાં, તે તમને જોવા મળે। તમે પણ જોઈ શકો છો, અને હવે તમે સ્ક્રીન પર જુઓ કે જવાબ પૂછવા માટે જે વ્યક્તિ જવાબદાર હોય છે અને જે સવાલ પૂછનારો ધારાસભ્ય હોય છે તેનું નામ આમાં લખવામાં આવતું હોય છે। તો શરૂઆતમાં તમે જુઓ શીર્ષક એટલે કે સવાલ છે, વિગતો કે જે સવાલની વિગત છે તે છે, પછી ક્વેશ્ચન તારાંકિત છે અને ધારાસભ્ય શ્રીનું નામ છે, પણ જવાબ આપે છે રૂપાણી શ્રી વિજયકુમાર રમણીકલાલ, જેઓ સ્વર્ગસ્થ છે। અમદાવાદના પ્લેન ક્રેશમાં તેઓનું મૃત્યુ થઈ ગયું છે, પરંતુ આ ઈ વિધાન એપ્લિકેશનમાં બખેડો છે। આ ભગો કેમ લાગ્યો, આ લોચો છે કે કોઈ ક્ષતિ છે, એ જાણવા માટે અમે જ્યારે સંપર્ક કર્યો ત્યારે વિધાનસભાના સચિવ ચેતન પંડ્યાએ અમને જણાવ્યું કે ઇસ્યુ છે દિલ્હીથી, કારણ કે આ ડેટા દિલ્હીથી ફેચ થતો હોય છે। આ પ્રકારના ઇસ્યુ આવતા હોય છે, બની શકે કે જૂનો ડેટા હજુ ફેચ થતો હોય, પરંતુ આ પણ મૂર્ખામીભર્યો જવાબ છે, કારણ કે વિજયભાઈ રૂપાણીએ આ નેવા જે પોર્ટલ છે તેનું લોન્ચિંગ પણ નહોતું કર્યું, અને લોન્ચિંગ કરનારા ભૂપેન્દ્રભાઈ પટેલ હતા। અને છતાં પણ માની લઈએ કે જૂનો ડેટા ફેચ થાય છે, તો એવો એક સવાલ પણ છે કે જેમાં મુખ્યમંત્રી તરીકે ખરેખર હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ છે। આ બધું તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો આ ભગો આટલો ગંભીર પ્રકારનો કેમ કહું છું? તો એટલા માટે કહું છું કે કઈ પ્રકારે કહેતા ભી દીવાના સુનતા ભી દીવાનાની માફક વિધાનસભાનું અધિકારીઓનું તંત્ર કામ કરતું હોય છે કે તેમને કોઈને આ ધ્યાને જ નથી આવ્યું। આ પ્રકારની બાબતો પત્રકારોએ ધ્યાને મૂકવી પડે છે। માની લઈએ કે ક્ષતિ હોય, ડેટા ફેચ થવાની મિસ્ટેક હોય, પરંતુ આટલી ગંભીર મિસ્ટેક ના હોય એ પણ અમે સમજીએ છીએ। વળી દિલ્હીથી જો ડેટા ફેચ થાય છે તો ભૂપેન્દ્રભાઈનું નામ હવે કેમ આવે છે એક સવાલમાં? બાકીના સવાલોમાં હજી તો નીતિનભાઈ પણ છે આ સરકારમાં, નીતિનભાઈ પણ જવાબ આપે છે। નીતિન પટેલ આ સરકારનો હિસ્સો નથી રહ્યા, છતાં પણ વિધાનસભાની આ ડિજિટલ એપ્લિકેશન કે જેનાથી તમને પેપરલેસ બનાવવાના હતા, વિધાનસભાને પેપરલેસ બનાવવાની છે, તેમાં આ પ્રકારની ક્ષતિઓ છે। હવે અધિકારીઓ શું કરતા હશે એ સરકાર એમને પૂછશે। આશા રાખીએ કે સરકાર તેનો પણ ખુલાસો કરશે કે આ ભગો કોણે વાળ્યો, કઈ રીતે લાગ્યો, લોચો કેમ થયો, કારણ કે આ બહાનું છે કે દિલ્હીથી ડેટા ફેચ થાય છે। બની શકે દિલ્હીથી ડેટા ફેચ થતો હોય, પરંતુ વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી નથી રહ્યા, તેને પણ સમય થઈ ગયો, વર્ષો વીતી ગયા, અને વિજયભાઈ આપણી વચ્ચે નથી, તેને પણ હવે સમય વીતી ગયો છે, છતાં પણ જવાબ મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી આપી રહ્યા છે। આ ભૂલ વેબસાઇટની છે,
આ ક્ષતિ સુધારી શકાય તેવી છે. આશા છે કે તેમને સુધારવામાં પણ આવશે, પરંતુ કોઈ પણ બહાનાબાજી વગર એવું સ્વીકારવામાં પણ આવશે કે અમે ધ્યાન નથી દેતા કે શું લખાય છે અને શું દેખાય છે. આ પ્રકારના અહેવાલ, વિગતવાર વાત, સમાચાર અને તમારા સ્વમાનની વાત અને જો વિશ્લેષણ તમને પસંદ છે તો સ્વમાન સાથે જોડાયેલા રહેજો. ઘણા બધા વિધાનસભાના વિશ્લેષણ, વિધાનસભામાં સવાલ જવાબો થયા તેની વાતો, તેના વિશ્લેષણ મારે તમારા સમક્ષ રજૂ કરવાના છે. માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.